હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આ સેશનમાં મિત્રો આપણે દ બ્રોગલીના દ્રવ્ય તરંગના સિદ્ધાંતને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું। બરાબર, હવે આ એમસીક્યુ જો આપણે કરવા હોય તો આપણને એને લગતા સૂત્ર પાક્કા આવડવા જોઈએ। કયા સૂત્ર? બહુ સહેલા સૂત્ર આપણે એમાં કર્યા છે। દ બ્રોગલીના દ્રવ્ય તરંગના સિદ્ધાંતના સૂત્ર યાદ દેવડાવી દઉં। લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p। એક સૂત્ર આપણે આ કરેલું। બીજું સૂત્ર આપણે આ કરેલું, લેમ્બડા ઇક્વલ ટુ h/√2m કાઇનેટિક એનર્જી। બરાબર, યાદ આવ્યું? ગતિજ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ। ત્રીજું સૂત્ર આપણે કરેલું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2m ક્યુ ઇન્ટુ વોલ્ટેજનો v। બરાબર, જ્યારે ક્યુ વીજભારને v વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે ત્યારનું સૂત્ર। અને છેલ્લે દ બ્રોગલીનું એ પેલા બોહર સાથેના સંબંધવાળું સૂત્ર 2πr ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા। યાદ આવી ગયા ને? આ સૂત્ર આપણને આવડતા હોય તો ગંગા નાયા। બસ આટલા આવડે એટલે આપણે દ બ્રોગલીને લગતા એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકીએ। ચલો મિત્રો ચાલુ કરીએ। પહેલા એમસીક્યુને આપણે જોવો છે। પહેલો એમસીક્યુ છે, ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ। શું એ તરંગ લંબાઈનું શું? તો કે ઇલેક્ટ્રોનની ગતિના વધારા સાથે વધે, ઇલેક્ટ્રોનની ગતિના વધારા સાથે ઘટે, ઇલેક્ટ્રોનની ગતિના વધારા સાથે અચળ રહે અથવા શૂન્ય હોય કે શૂન્ય બને। બરાબર છે, આવો આપણને એમસીક્યુ પૂછ્યો છે। ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ, એ ગતિનો આપણે વધારો કરીએ, ઇલેક્ટ્રોનની ગતિનો વધારો કરીએ તો શું થશે મિત્રો? તો એની માટે આપણે સૂત્ર દ બ્રોગલીના દ્રવ્ય તરંગના સિદ્ધાંતનું સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv। ઓકે, હવે આ સંબંધ ઉપરથી આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન માટે જો આપણે કરતા હોઈએ તો અહીંયા m જે છે એ ઇલેક્ટ્રોનનું દળ થશે મિત્રો, અને ઇલેક્ટ્રોનનું દળ જે છે એ અચળ હશે। એટલે અહીંયા એની જે તરંગ લંબાઈ છે, લેમ્બડા જે તરંગ લંબાઈ છે એ કોના? તો એ 1/v, v એટલે વેગના સમપ્રમાણમાં। ઉપર પ્લાન્કનો અચળાંક છે h, બરાબર, એ પ્લાન્કનો અચળાંકની કિંમત પણ ફિક્સ જ હોય છે, પાકી જ હોય છે। એટલે સાદો સંબંધ છે કે જે તરંગ લંબાઈ છે ને મિત્રો, એ ઇલેક્ટ્રોનના વેગના વ્યસ્ત પ્રમાણમાં। ફરી પાછું, તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના વેગના વ્યસ્ત પ્રમાણમાં છે। તો હવે આપણે એમસીક્યુને સોલ્વ કરી શકીએ। બરાબર છે, તો કેવી રીતે કરીશું? ઇલેક્ટ્રોનની ગતિના વધારા સાથે વધે। હવે વધારા સાથે વધે થયો એ તો સપ્રમાણતાનો સંબંધ થયો, એટલે પહેલા ઉપર આપણે મારીએ ચોકડું। ચલો બીજો લઈએ, ઇલેક્ટ્રોનની ગતિના વધારા સાથે ઘટે। તો ગતિ વધે તો સ્વાભાવિક તરંગ લંબાઈ ઘટે, વ્યસ્તતાનો સંબંધ થયો। બોલો બરાબર, એટલે આનો જવાબ આવશે મિત્રો બી। બરાબર, સીમની અંદર અચળ રહે છે અને આ શૂન્ય, એ જવાબ પણ ન હોઈ શકે, કારણ કે વ્યસ્તતાના સંબંધ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગતિ જો વધતી હોય તો એની તરંગ લંબાઈ શું થશે મિત્રો? ઘટશે। ઓકે, ચલો હવે બીજા એમસીક્યુ ને જોઈએ। આનો જવાબ આપણને મળ્યો બોમ્બે, બી, બીજો। ઓકે, ચલો હવે બીજા ઓપ્શન પર જોઈએ। જો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, હિલિયમ અને નિયોનના કેન્દ્રો, માઇન્ડવેલ મિત્રો, કેન્દ્રો તેના ન્યુક્લિયસ કેન્દ્રો એ પ્રકાશની ગતિથી, બરાબર, પ્રકાશની ગતિ જેટલી ગતિથી જઈ રહ્યા છે તો તેઓની તરંગ લંબાઈનો યોગ્ય ક્રમ ખાલી જગ્યા થશે। એનો યોગ્ય ક્રમ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે। બરાબર છે, આપણને 4 કણો આપેલા છે। કયા 4 કણો છે? એક ઇલેક્ટ્રોન છે, એક હાઇડ્રોજન છે, હિલિયમ છે, નિયોન છે। ઓકે, અને એમની ગતિ કેટલી છે? તો પ્રકાશની ગતિ જેટલી ગતિ છે, અને એમની તરંગ લંબાઈને આપણે યોગ્ય ચડતા કે ઉતરતા ક્રમમાં એમને 4 ઓપ્શન પ્રમાણે સેટઅપ લેવાના છે। પાછું પેલું સૂત્ર યાદ કરીએ। સૂત્ર શું હતું મિત્રો? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv। હવે અહીંયા બધાની ગતિ અચળ છે। કેટલી ગતિ છે? પ્રકાશના વેગ જેટલી। તો અહીંયા બધાનો વેગ v જે છે, બરાબર, એ પ્રકાશના વેગ જેને આપણે c વડે બતાવીએ, જેનું મૂલ્ય પણ આપણને ખબર છે 3 × 10⁸ એ જે મૂલ્ય હોય તે, પણ મારું અહીંયા કહેવું એમ છે કે એ અચળ છે, એની કિંમત ફિક્સ છે, પાકું છે। તો આ જે સમીકરણ છે એની અંદર તમે જોઈ શકો મિત્રો, પ્લાન્કનો અચળાંક તો અચળ જ હોય અને v એટલે કે વેગ પણ અચળ છે। તો બંને રાશિ અચળ થઈ તો આપણને પછી શું સંબંધ મળશે લેમ્બડા અને m વચ્ચે? તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/m।
ઓકે, એટલે કે દ્રવ્યની તરંગ લંબાઈ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેનું દળ વધારે એની તરંગ લંબાઈ ઓછી, જેની દળ ઓછું એની તરંગ લંબાઈ વધારે. આ સાદા કોન્સેપ્ટ પર આપણે આગળ વધીએ. આપણને 4 કણો આપેલા છે. એક કણ છે ઇલેક્ટ્રોન, બીજો કયો છે હાઇડ્રોજન, ઓકે, ત્રીજો છે હિલિયમ અને ચોથો છે નિયોન. હવે એના કેન્દ્રોના દળાંક આપણે જોઈએ તો બધાના દળ આપણે લખી નાખીએ. એના દળ લખીએ AMU અથવા તો બરાબર યુમાં, એટલે ઇલેક્ટ્રોનનું દળ આપણે યુમાં 1/1836 કરી શકીએ. હાઇડ્રોજનનું દળ આપણે 1 કરી શકીએ. હિલિયમ, તો હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, એટલે એનું પરમાણુ દળાંક આપણે 4 લઈશું. અને નિયોન 10 નંબરનું તત્વ છે, 10 પ્રોટોન ને 10 ન્યુટ્રોન ધરાવે, એટલે એનો પરમાણુ દળાંક 20 થશે. સંબંધ તો યાદ છે ને કે પેલી તરંગ લંબાઈ જે છે ને એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો અહીંયા આપણને કોની તરંગ લંબાઈ વધારે હશે? તો બહુ સીધી વાત છે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ વધારે હશે. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પછી એના પ્રમાણમાં ઉતરતું દળ આપણે જોઈએ, એટલે હાઇડ્રોજન આવશે, પછી હિલિયમ આવશે અને પછી નિયોન આવશે એની. ઓકે, તો આનું દળ સૌથી ઓછું છે, દળ ઓછું છે તો તરંગ લંબાઈ વધારે હશે. આનું દળ સૌથી વધારે છે તો તરંગ લંબાઈ સૌથી ઓછી નિયોનની હશે. તો આમાં આપણે કયો સંબંધ મૂકવો જોઈએ? આવી રીતે ગ્રેટર ધેનનો. ઓકે, હવે આપણે આ જોઈએ કયા ઓપ્શનમાં છે. પહેલા ઓપ્શનમાં ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, હિલિયમ અને નિયોન. ચલો, આ તો એ જ ઓપ્શનમાં આપણને મળી ગયું, બરાબર. બીજા ઓપ્શન ચેક કરવા હોય તો કરી શકાય. ઇલેક્ટ્રોન, હિલિયમ પાછળ આવશે, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, બરાબર છે. બાકીના કોઈ ઓપ્શન સેટ નહીં થાય, એટલે આપણો જવાબ કયો આવશે મિત્રો? એ ઓપ્શન આપણો જવાબ થશે ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, હિલિયમ અને નિયોન. ઓકે, ચલો, બહુ સહેલો MCQ કહી શકાય. આગળ નવા MCQ પર જઈએ મિત્રો. ત્રીજો MCQ છે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામમાં આપેલું છે, બરાબર. આ ધ્યાન રાખશું આપણે. લેમ્બડા H/mv છે ને, એમાં બધું SI એકમમાં લેવાનું થાય, બરાબર. એટલે વેગ આવશે મીટર પર સેકન્ડમાં લઈશું. દળ યાદ રાખજો કિલોગ્રામમાં લેવાનું છે, ગ્રામમાં નહીં. એ બધા આ જ ભૂલ કરે છે. લેમ્બડા H/mv માં m જે છે કિલોગ્રામમાં લેવાનું છે મિત્રો. અને અહીંયા આપણને ઓલરેડી કિલોગ્રામમાં જ આપેલું છે, એટલે કોઈ ચેન્જ નથી કરવાનો. બીજું આપણને આપેલું છે જો તે 10⁻³ મીટર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય તો તેની તરંગ લંબાઈ તમારે નેનોમીટરમાં ગણીને આપવાની છે. ચલો, એને નેનોમીટરમાં ગણીને આપીએ. ઓકે, તો કેમ કરીશું? તો સૂત્ર આપણું છે લેમ્બડા H/mv, બરાબર. હવે અહીંયા m એ પ્રોટોનનું દળ જે આપણને આપેલું છે, એનો વેગ આપણને આપેલો છે. પ્લાન્કની અચળાંકની કિંમત આપણે કોઈને પૂછવા જવાની જરૂર નથી. તો લેમ્બડા H ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, એનું દળ આપણને આપેલું છે કેટલું છે મિત્રો? 1.67 ઇન્ટુ 10⁻27 ઇન્ટુ, બરાબર. આ દળ આપણે શેમાં લઈશું? કિલોગ્રામમાં. ગુણ્યા આપણે એનો વેગ કેટલો આપેલો છે? 10⁻³ મીટર પર સેકન્ડ. ઓકે, હવે આપણે અહીંયા સાદો સરળ એનો જે ગુણાકાર ભાગાકાર થતો હોય તે કરી નાખીએ, બરાબર. તો અહીંયા પેલા 10⁻27 અને એમાં 10⁻³ એટલે 10ની કેટલી ઘાત થશે? 24 એટલે અહીંયા 10⁻24 જો ઉપર ગઈ એટલે -24 ઉપર ગઈ તો +24 થશે, એટલે 10⁻10 થશે. અને 6.626 ભાગ્યા 1.67 કરીએ, 6.626 ભાગ્યા 1.67 કરશું તો આપણને 3.97 આવશે. ઓકે, અને આનો એકમ એ મીટર આવશે. આનો એકમ મીટરમાં કેવી રીતે આવશે જરાક એ જોઈ લઈએ આપણે, બરાબર. એની માટે આપણે અહીંયા જે જૂલ ઇન્ટુ સેકન્ડ, ચલો જૂલ છે એટલે તમને ખબર હશે મિત્રો કેમ લખાશે. જૂલ એટલે આપણે આવી રીતે લખી શકીએ કિલોગ્રામ મીટરનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 ઇન્ટુ સેકન્ડ તો છે જ, તો ઇન્ટુ સેકન્ડ. આ યાદ રાખજો, જૂલ માટે મૂક્યું છે. કિલોગ્રામ મીટર સ્ક્વેર અહીંયા સેકન્ડનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, બરાબર. આ સેકન્ડ તો હતા. છેદમાં શું થશે? આ કિલોગ્રામને આપણે કિલોગ્રામ રહેવા દઈએ અને મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો પહેલા આપણે આ કિલોગ્રામ જશે, પછી આ મીટર અને મીટરનો સ્ક્વેર છે એમાંથી એ કાઢી નાખીશું.
અને હવે તમે જોઈ શકો આ જે -1 છે બરાબર એ ઉપર જશે એટલે +1 થશે એટલે 1 ને 1 2 એટલે ટૂંકમાં આ બધું ઉડી જશે તો વધ્યું શું વધ્યું તમારું બરાબર ધ્યાન હોય તો અહીંયા મીટર વધ્યા તો આનો જવાબ આપણને મીટરમાં મળશે અને હવે આપણે એ જવાબને નેનોમીટરમાં કન્વર્ટ કરવો છે તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ બરાબર છે 10⁻10 મીટર છે તો આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે તો એને આપણે 0.397 ઇન્ટુ 10⁻9 શું થશે મીટરમાં ઓકે અને ફાઇનલી આપણે પછી આને એમ કરી શકીએ 10⁻9 મીટર એટલે નેનોમીટર અને 0.397 એટલે આપણે 0.40 લઈ શકીએ બરાબર એટલે આપણો જવાબ કયો થશે એ ઓપ્શન આપણો જવાબ થશે 0.40 નેનોમીટર આનો જવાબ આવશે આનો જવાબ આવ્યો એ મિત્રો બરાબર છે તો નેનોમીટરમાં આપણે કન્વર્ટ કરી આ એક જરાક ધ્યાનમાં રાખજો આવી રીતે આનો જવાબ મીટરમાં આપણે લાવ્યા બરાબર છે અને મીટરને પછી શેમાં કન્વર્ટ કરી દીધા નેનોમીટરમાં ઓકે મિત્રો ચલો આગળ વધીએ ચોથો એમસીક્યુ જોઈએ મિત્રો ચોથો એમસીક્યુમાં છે દ બ્રોગલીની તરંગ લંબાઈ એ m દળ ધરાવતા કણના વેગ કરતા 100 ગણી હોય તો તેની તરંગ લંબાઈ h અને m ના સ્વરૂપમાં ખાલી જગ્યા થાય બરાબર દાખલો શું છે જરાક સમજવા પ્રયત્ન કરીએ આપણે અહીંયા એમ તો તરંગ લંબાઈ શોધવાની છે તો ફાઇનલ થઈ ગયું દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે કેવા પદાર્થની જેનું દળ m દળ છે જેનું દળ કેટલું આપેલું છે m હવે એની જે દ બ્રોગલી તરંગ લંબાઈ m દળ ધરાવતા કણના વેગ કરતા 100 ગણી છે તરંગ લંબાઈ m દળ ધરાવતા પદાર્થના વેગ કરતા કેટલી છે 100 ગણી છે તો તેની તરંગ લંબાઈ h અને m ના સ્વરૂપમાં આપણે શોધવાની 4 ઓપ્શન આપેલા છે બરાબર છે 4 ઓપ્શનમાંથી આપણે જોઈએ કયો ઓપ્શન પહેલા શરત બહુ અગત્યની છે કે તરંગ લંબાઈ એ m દળ ધરાવતા કણના વેગ કરતા 100 ગણી છે તો તરંગ લંબાઈ તો લેમ્બડા હોય બરાબર એનો વેગ આપણે v લઈ લઈએ અને એના કરતા 100 ગણી એટલે સ્વાભાવિક છે એના ગુણ્યા 100 તો કરવા જ પડે એટલે લેમ્બડા બરાબર 100 × v મળ્યા ઓકે હવે એના ઉપરથી ચલો ધ્યાન આપજો આનો ઉપયોગ કેવી રીતે કરીશું તો આપણી પાસે સૂત્ર તો આ છે જ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં mv ઓકે હવે આમાં v ની કિંમત હું અહીંયાથી મૂકી દઉં છું એટલે અહીંયા v બરાબર શું થશે મિત્રો અહીંયા v બરાબર લેમ્બડાના છેદમાં આપણે 100 કરીએ આ 100 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ ગયા એટલે ક્યાં થશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં m ઓકે અને અહીંયા લેમ્બડાના છેદમાં 100 મળશે મિત્રો બરાબર છે હવે આપણે શું કરીએ આ છેદનો છેદ થયો 100 એને ઉપર લઈ જઈશું તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ m લેમ્બડાને 100 ને ઉપર લઈ ગયા એટલે ઇન્ટુ 100 કરું છું હવે આ લેમ્બડાનો ગુણાકાર એટલે લેમ્બડા સ્ક્વેર બરાબર 100 બરાબર છે અને h ના છેદમાં m આવું આપણને કંઈક મળે આ લેમ્બડા આપણે અહીંયા લઈ ગયા બરાબર છે હવે આપણે તરંગ લંબાઈ ગણવાની છે લેમ્બડા સ્ક્વેર નથી ગણવાનો મિત્રો આપણે લેમ્બડા ગણવાનો છે એટલે આનું વર્ગમૂળ કાઢીએ 100 નું વર્ગમૂળ તો બધાને આવડશે મોઢે કેટલું થશે 10 એકડે ને મીંડે 10 ઓકે અને ત્યાર પછી h અપોન m છે એને વર્ગમૂળમાં લખવા પડશે એટલે h બાય m અંડરરૂટમાં તો અંડરરૂટ h બાય m ચલો આવો ઓપ્શન શોધીએ પહેલો ઓપ્શન 1 ના છેદમાં 10 વાળો નહીં આપણે તો 10 આવ્યો એટલે પહેલો ઓપ્શન તો નથી જ ચલો બીજો ઓપ્શન 10 અંડરરૂટ h બાય m શું છે આના જેવો જ છે હા તો આનો જવાબ કયો થશે મિત્રો b ઓકે ત્યાર પછી c ને d ને ચેક કરવાની પણ જરૂર નથી આપણને તો આપણો જવાબ મળી ગયો બરાબર છે કયો ઓપ્શન આવ્યો મિત્રો b ઓકે ચલો આગળ વધીએ નવા એમસીક્યુ પર જઈએ નવો એમસીક્યુ શું છે મિત્રો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની તરંગ લંબાઈ ક્યારે સમાન થશે ઓહો બરાબર ઇલેક્ટ્રોન ને પ્રોટોનની તરંગ લંબાઈ ક્યારે સમાન થશે ઇલેક્ટ્રોનનું દળ આપી દીધેલું છે 9.109 × 10⁻28 ગ્રામ અને પ્રોટોનનું દળ આપેલું છે 1.6725 × 10⁻24 ગ્રામ ઓકે એના દળ આપણને એમ પણ આવડે જ છે અહીંયા રકમમાં આપ્યા છે તો સારું છે ચલો હવે આપણે શું કરવાનું છે કે એ બેના દળ બરાબર એના આધારે ઇલેક્ટ્રોન પ્રોટોનની તરંગ લંબાઈ ક્યારે સમાન થશે તે શોધવાનું છે કયા સંદર્ભમાં તો 4 ઓપ્શનને પણ એકવાર જોઈ લઈએ જ્યારે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો ઝડપી હોય ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા 1836 ગણો ઝડપી હોય ગતિ કરતો હોય જ્યારે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા બમણા વેગથી ગતિ કરે ત્યારે એ તરંગ લંબાઈ સમાન થશે અને છેલ્લો ઓપ્શન છે આમાંથી એક પણ નહીં
ઓકે, તો સિમ્પલી આપણે પહેલા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની તરંગ લંબાઈના સૂત્રો જો બનાવીએ તો લેમ્બડા ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ h બાય અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. આવું નવું આપણને પ્રોટોન માટે બી સૂત્ર મળશે. શું બનાવીશું સૂત્ર? લેમ્બડા પી. ઓકે, પ્રોટોનનો પી લખીએ બરાબર h ના છેદમાં mp ઇન્ટુ વેલોસિટી ઓફ પી. ઓકે, હવે આ બે તરંગ લંબાઈ આપણે સરખી કરી નાખવાની છે કે હવે આપણે શું કરીશું, બેવડી તરંગ લંબાઈ સરખી તો લેમ્બડા ઓફ ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ લેમ્બડા ઓફ પ્રોટોન, અને એના ઉપરથી આપણે h ના છેદમાં શું કરીશું મિત્રો, me ઇન્ટુ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન, અને અહીંયા h ના છેદમાં માસ ઓફ પ્રોટોન ને વેલોસિટી ઓફ પ્રોટોન. ઓકે, ચલો અહીંયા પ્લાન્કનો અચળાંક તો આપણે ઉડાડી દઈએ અને હવે આપણે કોઈને પણ સૂત્રનો કરતા બનાવી દઈએ, એમ કે ઇલેક્ટ્રોનને બનાવી દઈએ. ચલો તો અહીંયા વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોનને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે કે આને આપણે આમ લઈ જઈએ છીએ એટલે અહીંયા માસ ઓફ પ્રોટોન ઇન્ટુ વેલોસિટી ઓફ પ્રોટોન ડિવાઇડેડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, આવું આપણે કર્યું. શું કર્યું આપણે? આ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોનને પેલી બાજુ લઈ ગયા, આ બે જણાને ઉપર ગુણાકારમાં થશે અને આવી રીતનું હવે આ બધાનો ગુણાકાર બરાબર છે. અહીંયા આપણે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોનનો ગુણોત્તર લેવાનો છે. તો માસ ઓફ પ્રોટોન પણ આપણને આપેલો છે અને માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન ઓલરેડી રકમમાં છે, પણ અહીંયા આપણે ભાગાકાર કરવાની પણ જરૂર નથી. બરાબર, આગળ આપણે જ્યારે શરૂઆતમાં સેક્શનોમાં આપણે જ્યારે ગુણોત્તર લીધેલા હતા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળના, તો આપણને આંકડો યાદ હશે મિત્રો 1836 હતો અને ઓલરેડી વિકલ્પમાં આવે જ છે, એટલે આપણને ટ્યુબલાઇટ થઈ જ જાય કે આ બેનો ભાગાકાર તો 1836 થાય. એટલે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન બરાબર 1836 બરાબર કોના કરતા? વેલોસિટી ઓફ પ્રોટોન. આનો મિનિંગ શું નીકળશે કે ભાઈ અહીંયા ક્યારે એ સમાન થશે કે જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રોટોનના વેગ કરતા 1836 ગણો. ફરી પાછું, ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રોટોનના વેગ કરતા કેટલા ગણો? 1836 ગણો. બરાબર છે. તો અહીંયા કે જ્યારે ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા 1836 ગણો ઝડપથી ગતિ કરે ત્યારે. એટલે ઓપ્શન કયો મિત્રો? તો ઓપ્શન થશે બી. બરાબર છે કે અહીંયા ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા, તમે જોઈ શકો આ ઇલેક્ટ્રોન છે પ્રોટોન કરતા 1836 ગણો ઝડપી થયો, ત્યારે આ બેવની તરંગ લંબાઈ એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોનની તરંગ લંબાઈ સમાન આવશે. એટલે આનો જવાબ મિત્રો બી મળશે, બોમ્બે. ઓકે, ચલો નવા એમસીક્યુ પર જઈએ મિત્રો. નવો એમસીક્યુ કરીએ ફટાફટ. નેક્સ્ટ એમસીક્યુ, છઠ્ઠો એમસીક્યુ. ચોક્કસ ગતિ ધરાવતા કણ એની દ બ્રોગલી તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે. કેટલી? ખાલી 1. અને બીનું દળ એના દળ કરતા 25% અને વેગ એના વેગ કરતા 75% છે. કોનું આપેલું છે? બીનું આપેલું છે કે બીનું દળ એના દળ કરતા 25% છે અને બીનો વેગ એના વેગ કરતા 75% છે. તો બીની તરંગ લંબાઈ ગણો. બરાબર છે, એ આપણે એમસ્ટ્રોંગમાં ગણવાની છે અને એમ પણ એમસ્ટ્રોંગમાં જવાબ આવશે, કારણ કે આ જે આપણને એમસ્ટ્રોંગમાં આપેલું છે તો ગુણોત્તર લઈશું આપણે એટલે જવાબ એમસ્ટ્રોંગમાં જ આવશે. ચલો સિમ્પલી દાખલો ગણીએ. કેમ કરીશું? તો લેમ્બડા એ બરાબર h ના છેદમાં ma ઇન્ટુ va. ઓકે, આ બાજુ લેમ્બડા બી નું આવું સૂત્ર બનાવીએ, h ના છેદમાં mb ઇન્ટુ vb. બરાબર છે. હવે ધ્યાન આપજો, આપણે સાદો સિમ્પલ ગુણોત્તર લઈ લઈએ. એટલે આપણે બીની તરંગ લંબાઈ શોધવાની છે. બીને જરાક ઉપર રાખી દઈએ તો લેમ્બડા બી ના છેદમાં લેમ્બડા એ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી નાખું છું h ના છેદમાં આપણે આ નીચે લખી લઈએ mb ઇન્ટુ vb થશે ગુણ્યા આને છેદમાં લખવાનું થાય એટલે h અહીંયા લખી નાખીને માસ ઓફ એ ઇન્ટુ વેલોસિટી ઓફ એ આપણે આવી રીતે લખી દઈએ. તો અહીંયા h અને h તો ઉડી ગયા. બરાબર, હવે પેલી શરતનો આપણે ઉપયોગ કરીએ બીનું દળ. ચલો, એટલે માસ ઓફ બી કણ જે છે એ કેટલું છે? એના દળ કરતા 25%. તો એના દળના 25% એટલે કેમ થશે? એ ગુણ્યા 25 ના છેદમાં 100. આવું થશે. ટકાવારી કાઢીએ એટલે 100 વડે ભાગવું પડશે. અને વેલોસિટી ઓફ બી આપણે જો જોઈએ તો એ આપેલું છે એના વેગ કરતા 75%. એટલે એના
વેગના કેટલા ટકા છે 75% છે મિત્રો એટલે કેમ થશે a ગુણ્યા 75/100 બરાબર છે આપણને આવું મળશે ચલો આ બે સંબંધનો ઉપયોગ આપણે અહીંયા કરીશું બરાબર છે અને લેમ્બડા એ પણ આપણને આપેલું છે a ની દ બ્રોગલી તરંગ લંબાઈ બરાબર છે કેટલી આપી છે લેમ્બડા એ ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ આપેલી છે તો અહીંયા લેમ્બડા બી છેદમાં તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ અહીંયા મૂકી દીધી ઓકે હવે અહીંયા ma ઇન્ટુ va એ તો આપણે એવું ને એવું મૂકી દઈએ જ્યારે mb બરાબર છે માસ ઓફ બી કણનો જે છે એ આપણે અહીંયા લખીશું કેટલો આવશે મિત્રો તો અહીંયા માસ ઓફ એ અને વેલોસિટી ઓફ એ એટલે અહીંયા માસ ઓફ એ ઇન્ટુ 25 ડિવાઇડેડ બાય 100 અને વેલોસિટી ઓફ એ એટલે ઇન્ટુ આવી રીતના આપણે બતાવી શકીશું ઓકે ખ્યાલ આવ્યો હવે શું કરીશું આ ડાયરેક્ટ ઉડે છે ma ગયા va ગયા અને આને પણ આપણે જો સિમ્પલ અહીંયા ઉડાડી શકતા હોય તો અહીંયા ઉડાડી દઈએ 25 ગુણ્યા 4 25 ચોક 100 થશે અહીંયા 25 તેરી અને 25 ચોક 100 ઓકે એટલે લેમ્બડા બી છેદમાં 1 છે ને આપણે અવગણીએ તો 4 ગુણ્યા 4 16 બરાબર અને 16 ના છેદમાં 3 થશે આ 4 ગુણ્યા 4 16 અને છેદના છેદમાં છે એટલે ઉપર જશે અને નીચે 3 આવશે અને 16 ભાગ્યા 3 કરીએ એટલે 16 એટલે 15 15 ના 3 ભાગ પાડીએ તો 5 થાય ને પછી 1 વહી દો એના 3 ભાગ પાડીએ એટલે જવાબ આવવો જોઈએ 5.33 બરાબર છે અને આ તરંગ લંબાઈ આપણે એંગસ્ટ્રોમમાં લીધેલી ને ગુણોત્તરમાં દાખલો છે એટલે મિત્રો આ જવાબ પણ આપણને એંગસ્ટ્રોમમાં જ મળશે એટલે લેમ્બડા બી કેટલો આવશે 5.33 એંગસ્ટ્રોમ ઓકે જવાબ શોધીએ છે ઓય ઓપ્શન 2.25 3.33 5.24 હા ડી ઓપ્શન આપણને મળશે મિત્રો એટલે આનો જવાબ કેટલો આવશે ડી 5.33 એંગસ્ટ્રોમ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે મજાનો છે બરાબર જાતે ગણવા ટ્રાય કરજો પાછો એક વખત હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં